સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાત અત્યારે બિલકુલ વરસાદ નથી થયો. નોર્મ્સ પ્રમાણે પણ સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈએ. જ્યારે ખેડૂતો ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે, અત્યારે પાક સંપૂર્ણ ફેલ ગયું છે, થોડું ઘણું 25% પાક છે, સૌની યોજનાનું પાણી નથી છોડી રહ્યા. હું 29 તારીખથી જામ ખંભાળિયામાં, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા ઉપર બેસવાનો છું. હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને ખેડૂતોનો હક અને અધિકાર માટે પોરબંદર હોય, જામનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધા ખેડૂતો જ્યાં જ્યાં દુષ્કાળગ્રસ્ત છે, બધા ખેડૂતો આવો. સરકારશ્રીને વિનંતી છે કે જો આપ કરવું હોય તો 29 તારીખ સુધી આપ કરી દો. ન કરશો તો અમે અનિશ્ચિત કાળ ઉપર ખેડૂતો ધરણા કરીશું. દુષ્કાળ મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું સરકાર સામે મોટું એલાન સામે આવ્યું છે, જેમાં 29 ઓગસ્ટથી જામ ખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા પર ઈશુદાન ગઢવી બેસશે. જેમાં સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી ઈશુદાન ગઢવી દ્વારા માંગ પણ કરવામાં આવી છે. જરૂરિયાતવાળા વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડવા માટે પણ ઈશુદાન ગઢવી દ્વારા માંગ કરવામાં આવી. ખેડૂતો માટે વીજ બિલ માફ કરવાની સરકાર સમક્ષ માંગ પણ કરવામાં આવી. સાથે જ પશુપાલકો માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી. દ્વારકા, જામનગર તેમજ પોરબંદરમાં વરસાદ નથી આવી વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી. સાથે જણાવ્યું કે અમરેલી અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નથી. ખેડૂતોના મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હોવાની વાત પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી. બચેલા પાક માટે પણ પાણી ન છોડાતો હોવાનો આક્ષેપ પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો. જેમાં ઘાસચારાને લઈને પશુપાલકો પણ મુશ્કેલીમાં હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. ખેડૂતો અને પશુપાલકોની સમસ્યા મુદ્દે ધરણાનું એલાન ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું. જ્યાં દુષ્કાળ મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું સરકાર સામે મોટું એલાન કરવામાં આવ્યું છે, જેમાં 29 ઓગસ્ટથી જામ ખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ઈશુદાન ગઢવી ધરણા પર બેસશે. સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી ઈશુદાન ગઢવી દ્વારા માંગ પણ કરવામાં આવી. જેમાં જરૂરિયાતવાળા વિસ્તારોમાં સૌની યોજનાનું પાણી છોડવાની માંગ પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી. ખેડૂતો માટે વીજ બિલ માફ કરવાની સરકાર સમક્ષ માંગ પણ મૂકવામાં આવી. સાથે જ પશુપાલકો માટે વિનામૂલ્યે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી. જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર સાથે જ અમરેલી અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ન હોવાની વાત પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી. ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હોવાની વાત પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી. બચેલા પાક માટે પણ પાણી ન છોડાતો હોવાનો આક્ષેપ પણ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો. સાથે જ ઘાસચારાને લઈને પણ પશુપાલકોમાં મુશ્કેલી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. ખેડૂતો અને પશુપાલકોની સમસ્યા મુદ્દે ધરણાનું એલાન ઈશુદાન ગઢવી દ્વારા હાલ કરવામાં આવ્યું છે. જય જવાન, જય કિસાન. મિત્રો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાત અત્યારે બિલકુલ વરસાદ નથી થયો. નોર્મ્સ પ્રમાણે પણ સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈએ, પરંતુ આ સરકાર કોઈની સાંભળતી નથી. સરકારને કોઈ પણ અવાજ ઉઠાવે ગમતું નથી. અને ત્યારે ઢગલાબંધ સેંકડો ખેડૂતોની માંગ આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય, જામનગર હોય કે ઈશુદાનભાઈ કંઈક અમને ન્યાય અપાવો, અમને ન્યાય અપાવો. અને મિત્રો, ખેડૂતો મારા પ્રાણ સમાન છે. મેં રાજનીતિમાં કદાચ આવ્યો હોઈશ તો એનો એક કારણ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ગરીબો, વંચિતો, શોષિતોની જીવન ધોરણ ઊંચું લાવવા માટે મેં રાજનીતિ પસંદ કરી છે. રાજનીતિ એ મારી મજબૂરી છે. ત્યારે જ્યારે ખેડૂતો ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે, અત્યારે પાક સંપૂર્ણ ફેલ ગયું છે, થોડું ઘણું 25% પાક છે, સૌની યોજનાનું પાણી નથી છોડી રહ્યા, ઘાસચારાની સમસ્યાઓ છે, પશુપાલકોની સમસ્યાઓ છે, પશુપાલકો પણ પરેશાન છે. તો આ માંગોને લઈને દુષ્કાળગ્રસ્ત તુરંત જાહેર કરે આ વિસ્તારોને. સાથે સાથે સૌની યોજનાનું પાણી જ્યાં જરૂર છે ત્યાં તુરંત છોડવામાં આવે, ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, અને ખેડૂતોના જે આ વિસ્તાર છે દુષ્કાળગ્રસ્ત એના વીજ બિલ માફ કરવામાં આવે. એ માંગો સાથે હું 29 તારીખથી જામ ખંભાળિયામાં, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં
અનિશ્ચિત કાળ સુધી ધરણા ઉપર બેસવાનો છું. અને હું વિનંતી કરું છું તમામ ખેડૂતોને કે તમારી પીડા એ મારી પીડા. ઈસુદાનભાઈ માત્ર વાતો કરીને બેસી જશે નહીં. અને એટલા માટે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને ખેડૂતોનો હક અને અધિકાર માટે પોરબંદર હોય, જામનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધા ખેડૂતો જ્યાં જ્યાં દુષ્કાળગ્રસ્ત છે બધા ખેડૂતો આવો, આપણે સાથે મળી અને એક થશું તો ન્યાય મળશે. સાથે સાથે હું જે 54 લાખ ખેડૂતો છે એમને પણ વિનંતી કરીશું, તમારે ભલે વરસાદ હોય પણ આ એક લડાઈ છે ખેડૂતોની, જ્યાં ખેડૂતો ત્યારે બહુ હાલત ખરાબ છે. એ ખેડૂતો માટે જ્યારે આંદોલન ચાલી રહ્યું ત્યારે તમે સોશિયલ મીડિયાથી પણ સાથ આપો, તમે પોસ્ટ મૂકો અથવા તો તમે 1 કે 2 દિવસથી આમને સાથ આપવા આવો, ઈશુદાનભાઈને સાથ આપવા આવો, તમે એ ખેડૂતના દીકરાને સાથ આપવા આવો. ખેડૂતના હક અને અધિકારો માટે આપણે બેસીએ છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે બધું ભૂલીને પક્ષાપક્ષીથી ઉપર જઈને, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર જઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ 4 માંગણીઓ સાથે બેસીશું. અને સરકારશ્રીને વિનંતી છે કે જો આપ કરવું હોય તો 29 તારીખ સુધી આપ કરી દો, ન કરશો તો અમે અનિશ્ચિત કાળ ઉપર ખેડૂતો ધરણા કરીશું અને અમારો હક અને અધિકાર લઈને જંપીશું. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.